સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઓબી મોડલ. બરાબર, ઓબી મોડલ એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું મોડલ. બરાબર, તો આપણે અર્લિયર ટોપિક્સ જેટલા બી હતા, બરાબર, આગળના જેટલા બી ટોપિક હતા એની અંદર આપણે ડિસ્કસ કર્યું કે જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એની નીડ શું છે, બરાબર, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ કેવી રીતે કામ કરે છે. એ ખાલી એક બિહેવિયરલ સાયન્સ નથી, બરાબર, એક ખાલી એક એવો ટોપિક નથી કે જેની અંદર આપણે કોઈક નાનું રિસર્ચ કરવાનું છે. એક આખો સાયન્ટિફિક સબ્જેક્ટ છે, સાયકોલોજીને રિલેટેડ એક સબ્જેક્ટ છે, આખી ફિલ્ડ છે અલગ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, જેવી રીતે સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ, બરાબર છે. તો રિસર્ચ માટેનું એક અલગથી અહીંયા એક સબ્જેક્ટ છે, બરાબર છે. તો અહીંયા બિહેવિયરલ સાયન્સ છે, જે 3 એલિમેન્ટ્સ જે છે એની અંદર એ કામ કરે છે. એ પણ આપણે જોઈ ગયા. તો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણો બિહેવિયર ચેક કરવામાં આવે છે, બરાબર. એઝ અ ગ્રુપ આપણો બિહેવિયર જે છે એ ચેક કરવામાં આવે છે કે આપણે ગ્રુપમાં કેવી રીતે બિહેવિયર કરીએ છીએ, કે ગ્રુપની સાથે કેવી રીતે બિહેવિયર કરીએ છીએ. અને એક ઓર્ગેનાઇઝેશનલ સોશિયલ સિસ્ટમ છે, બરાબર, એની અંદર આપણે કેવી રીતે સેટ થઈએ છીએ, કે એ એકબીજાની સાથે કેવી રીતે કોપઅપ કરે છે એ વસ્તુ. ઓકે, તો હવે એની અંદર આપણે જોઈએ કે ઓબી અટેમ્પ્ટ્સ ટુ ફાઇન્ડ આઉટ ધ રિલેશનશિપ બિટવીન ધ બિહેવિયર્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ ધ ગ્રુપ ઇન કન્ટેક્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સોશિયલ સિસ્ટમ. તો એક ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે, બરાબર, આ જે સબ્જેક્ટ છે એની અંદર શું ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરવામાં આવી છે કે રિલેશનશિપ બિટવીન બિહેવિયર્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ ગ્રુપ ઇન કન્ટેક્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સોશિયલ સિસ્ટમ. બરાબર, ત્રણે એકબીજાની સાથે જોડી દીધી. એક ઇન્ડિવિજ્યુઅલ એક ગ્રુપની અંદર, બરાબર, એ જે આખું ગ્રુપ છે એ ગ્રુપ ઓર્ગેનાઇઝેશનની જે સોશિયલ સિસ્ટમ છે એની અંદર કેવી રીતે રહે છે એ, બરાબર. એટલે અહીંયા બધી જ વસ્તુ જે છે એક સાથે આવી ગઈ. ઓકે, further, based on analysis, OB attempts to find out broad theoretical and practical knowledge based to enhance the understanding of the complexity of the human behavior in organizations and to intimate the management to think and act accordingly in order to increase the organizational performance. તો અહીંયા જે આ સબ્જેક્ટ છે, બરાબર, એની અંદર એક બ્રોડ થિયોરિકલ અને પ્રેક્ટિકલ નોલેજ જે છે, બરાબર છે, એના દ્વારા અહીંયા બધી વસ્તુ જે છે એ અન્ડરસ્ટેન્ડ કરવામાં આવે છે. અહીંયા કેટલીક થિયોરી છે, બરાબર છે, એની અંદર કેટલાક પ્રેક્ટિકલ્સ જે છે એ પણ પરફોર્મ કરવામાં આવ્યા છે. એના પરથી બહુ બધી સાબિતીઓ મળી છે, બરાબર છે. એના પરથી કેટલાક રિઝલ્ટ જે છે એ આપણને મળ્યા છે. ઓકે, તો એના પરથી આ બધી વસ્તુ જે છે એ અહીંયા ફાઇન્ડ આઉટ કરવામાં આવી છે. અહીંયા જે છે એને પ્રૂવ કરવામાં આવી છે, બરાબર છે. તો એની અંદર કેવું છે કે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, એક હ્યુમન બિહેવિયર, એક ઓર્ગેનાઇઝેશનનો બિહેવિયર, એક મેનેજમેન્ટની અંદર એનો જે બિહેવિયર છે એ, બરાબર, બધી જ વસ્તુ અહીંયા આવી જાય છે કે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ એ ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે બિહેવિયર કરે છે, અને એઝ અ ગ્રુપ એ ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે બિહેવિયર કરે છે એ વસ્તુ અહીંયા આવી જાય છે. ચાલો, તો એક ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર પહેલાં જોઈએ, બરાબર. ઓબી મોડલનું પહેલું પાર્ટ છે ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર. તો ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર જે છે ડિપેન્ડ્સ ઓન મેની ફેક્ટર્સ સચ એઝ બેકગ્રાઉન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, ઇન્ડિવિજ્યુઅલ્સ લર્નિંગ, પર્સનાલિટી, એટીટ્યુડ્સ, વેલ્યુ, પરસેપ્શન એન્ડ ઇમોશન્સ. તો ઇન્ડિવિજ્યુઅલનો એક બિહેવિયર જે છે, બરાબર, એ શાના પર ડિપેન્ડ કરે છે, તો એ બહુ બધી વસ્તુ પર અહીંયા ડિપેન્ડ કરતું હોય છે. તો એ વસ્તુ કઈ કઈ છે, તો એમાં છે બેકગ્રાઉન્ડ કેરેક્ટરિસ્ટિક્સ આવે, બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલનું જે લર્નિંગ છે, ઓકે, એ અહીંયા ચેક કરવામાં આવે છે કે એનો લર્નિંગ પાવર શું છે. ઓકે, પછી પર્સનાલિટી જે છે એની એ અહીંયા ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ઓકે, એના પછી એટીટ્યૂડ એનો કેવો છે. એટીટ્યૂડ એટલે અહીંયા કેવું છે કે આપણે એટીટ્યૂડને હંમેશા આપણે એવી રીતે બોલીએ છીએ કે એને તો બહુ એટીટ્યૂડ છે, બરાબર. એટલે એટીટ્યૂડ એ કંઈ નેગેટિવ વસ્તુ નથી. એટીટ્યૂડ એટલે કોઈ બી પરિસ્થિતિ છે એની અંદર આપણે કેવી રીતે બિહેવિયર કરીએ છીએ, કે આપણી ડેઇલી લાઈફમાં આપણે કેવી રીતે બિહેવિયર કરીએ છીએ, બરાબર, એને આપણે કહીએ એટીટ્યૂડ. તો એટીટ્યૂડ જે છે ને એ બહુ પોઝિટિવ બાબત છે, બરાબર. એટીટ્યૂડ એટલે એવું નહીં કે એ
પોતાની હોશિયારી મારે છે એને કહેવાય ઈગો. જે એટીટ્યૂડ આપણે કહીએ છીએ ને કે કેટલા એટીટ્યૂડ બતાવે છે, તો એ એટીટ્યૂડ નથી, એ છે ઈગો. બરાબર. તો અહીંયા એટીટ્યૂડ એટલે શું કે કોઈ બી પરિસ્થિતિની અંદર એ કેવી રીતે બિહેવ કરે છે. પછી વેલ્યુ, તો એ પોતાની લાઈફની કેવી રીતે વેલ્યુ કરે છે, પર્સનલ લાઈફની વેલ્યુ, બરાબર, પ્રોફેશનલ લાઈફની વેલ્યુ એણે કેવી રીતે ડેવલપ કરી છે એ. પરસેપ્શન એટલે કે કોઈ બી વસ્તુ છે એના માટે એના વ્યૂઝ શું છે, એનું થિંકિંગ પાવર શું છે, બરાબર, એના એ કેવા થોટ્સ ધરાવે છે. ઇમોશન્સ, બરાબર, કોઈ બી પરિસ્થિતિ છે તો એ પોતાના ઇમોશન્સને કેવી રીતે કંટ્રોલ કરે છે, બરાબર છે, અને કેવી રીતે વસ્તુને હેન્ડલ કરે છે, ઇમોશન્સ. સિન્સ એવરી ઇન્ડિવિજ્યુઅલ belongs to different family background, many individual factors such as culture, education, thought process are quite different which affects. તો અહીંયા કેવું છે કે બધા ઇન્ડિવિજ્યુઅલ્સ છે ને એ અલગ અલગ ફેમિલીથી અહીંયા બિલોંગ કરતા હોય છે, બરાબર, અલગ અલગ કલ્ચર છે, ધર્મ છે, એનાથી અહીંયા બિલોંગ કરતા હોય છે. તો અહીંયા કેટલાક ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ છે, લાઈક કલ્ચર છે, એડ્યુકેશન છે, બરાબર છે, પછી જે થોટ પ્રોસેસ છે કે એ લોકોએ નાનપણથી લઈને અત્યાર સુધી કેવી કેવી વસ્તુ જોઈ છે, કેવી વસ્તુ શીખા છે, એ પ્રમાણે એ લોકોના થોટ્સ કેવા છે, એ બધી વસ્તુ શાના પર અફેક્ટ કરે છે, એક ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયરની ઉપર એ ઇફેક્ટ કરતું હોય છે, બરાબર છે. તો અહીંયા એના જે એનું જે કલ્ચર છે, એજ્યુકેશન છે, બરાબર, એની જે થોટ પ્રોસેસ થઈ છે આખા ઇન્ડિવિજ્યુઅલની કે ભાઈ ચાઇલ્ડહુડથી લઈને અત્યાર સુધી, બરાબર, તો એની અંદર એનું પરસેપ્શન છે ને એ પણ બંધાઈ ગયેલું હોય. માની લો કે નાનું છોકરું છે, બરાબર, તમને બધાને જ અનુભવ થયો હોય, તો કોઈ વસ્તુ સળગતું હોય, બરાબર, આગ એ દાઝે ત્યારે આપણને નહીં ખબર હોય, બરાબર છે, તો ત્યારે આપણને એવું શીખવાડવામાં આવે કે ના, એને અડકે તો દાઝે, અડકે તો દાઝે. પણ કેટલુંક છોકરું એવું હોય કે એને ખબર નહીં પડે, બરાબર, કે શું હોય. જ્યારે એ ખરેખર દાઝે ને ત્યારે એને ખબર પડે કે આ વસ્તુ છે એને પકડવાથી ડઝાઈ જાય, બરાબર. પછી આપણે એને અડકવાનું બંધ કરી દઈએ, પછી આપણે બીક લાગે, પછી કોઈના મનમાં એવો ડર ભરાઈ જાય, બરાબર છે, કે એ મતલબ બહુ મોટો થઈ જાય ને પછી બી અડકવાથી ડઝે તો એ વસ્તુ અડકે જ નહીં, એનાથી બહુ ગભરાય, બરાબર. એવી રીતે કૂતરાનો ડર. ઓકે. તો આ ટાઈપના થયા કેટલાક પરસેપ્શન. કોઈ બી વસ્તુ હોય, કોઈ બી સિચ્યુએશન હોય, એના માટે આપણા કેટલાક પરસેપ્શન હોય છે, બરાબર. પછી આપણે જે વેલ્યુઝ જે છે આપણા ફેમિલીમાંથી મળે છે, આપણો કલ્ચર છે એમાંથી મળે છે, બરાબર. તો વેલ્યુઝ એટલે શું? તો એક સિમ્પલ વેલ્યુનું એક્ઝામ્પલ આપું કે આપણે બધાને એવું શીખવામાં આવે છે કે આપણા જે વડીલ છે એ લોકોનું માન સન્માન કરવું, તમેથી બોલાવવું, બરાબર છે. એ લોકોને કોઈ બી શુભ પ્રસંગ હોય ત્યારે આપણે પગે લાગીએ, બર્થડેના દિવસે પગે લાગીએ, બરાબર છે, સારા નરસા પ્રસંગે આપણે એ લોકોને પગે લાગીએ છીએ, બરાબર. એ લોકોની સલાહ સૂચન લેવામાં આવે, તો એ આપણું એક કલ્ચરલ વેલ્યુ કહેવાય. એવી રીતે બહુ બધી વેલ્યુ જે છે આપણે લાઈફમાં સેટ કરેલી હોય. ઓકે. પછી એટીટ્યૂડ્સ મેં તમે અત્યારે જ કહી ગઈ કે શું છે એ એટીટ્યૂડ, કેવી રીતે આપણે ગ્રો કર્યો છે, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સીસ, તો આપણે ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સીસ મેં તમને કીધા કે નાના છોકરાને પેલું આગ શું તેને નહીં ખબર હોય, બરાબર, જ્યારે ડઝી જાય ત્યારે એને ખબર પડે છે. ઓકે. તો આ રીતે આખી એક પ્રોસેસ જે છે આપણા પર્સનાલિટીની, આપણા એટીટ્યૂડની, વેલ્યુની આ રીતે આખી થાય છે નાનપણથી લઈને અત્યાર સુધી. અત્યારે તમારી હાલમાં જે ઉંમર છે, બરાબર, એ ને હું તો એવું માનું છું કે આપણે છે ને રોજ કંઈ ને કંઈ શીખીએ છીએ, નાની નાની વસ્તુ શીખીએ છીએ. અને આજકાલ જે સ્માર્ટ ફોન છે, બરાબર, એના જમાનામાં તો આપણે એવરીડે કંઈ ને કંઈ શીખતા હોઈએ, બરાબર. ઇન્સ્ટાગ્રામ ખોલ્યું નહીં તો આપણે કંઈ ને કંઈ નોલેજ લઈ લીધું, બરાબર. ઇન્સ્ટાગ્રામ પર એવા બહુ બધા પેજ છે જેને આપણે ફોલો કરી શકીએ છીએ, જ્યાંથી આપણે નોલેજ લઈ શકીએ છીએ, બરાબર. હું મારું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરું ને એટલે મને બહુ બધી એવી નોલેજની વસ્તુ જે છે એ જાણવા મળે, બરાબર. એટલે આખા દિવસમાં નહીં ટાઈમ મળે ને તો બી 5 મિનિટ એકવાર જોઈ લેવાનું કે હા ભાઈ આજે શું નવું જાણવા જેવું છે, બરાબર. એવી રીતે ગૂગલ છે, બરાબર છે, બહુ બધી એવી વસ્તુ છે. ઇવન ફેસબુક બી, બરાબર, એક એવી વસ્તુ છે કે જેના પરથી આપણને વસ્તુ જે છે એ જાણવા મળી શકે. ચાલો હવે એમાં નેક્સ્ટ લઈએ. ઇન એવરી ઓર્ગેનાઇઝેશન, એટલે કે ઓર્ગેનાઇઝેશનનો એક પાર્ટ આવે છે, બરાબર.
ઓર્ગેનાઇઝેશન એટલે ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ બંને જ અહીંયા કામ કરશે. તો ઇન્ડિવિજ્યુઅલ જે છે બેઝડ ઓન ધ ફંક્શનલ રિક્વાયરમેન્ટ, એની અંદર અલગ અલગ ફંક્શન થતા હોય, પ્રોડક્શન, ફાઇનાન્સ, માર્કેટિંગ, સેલ્સ, બરાબર, બધી જ જાતનું અહીંયા થતું હોય, બિઝનેસને રિલેટેડ બધી જ વસ્તુ જે છે, બધી એક્ટિવિટી જે છે, બધા જ વર્ક જે છે અહીંયા થતા હોય. તો ગ્રુપ બિહેવિયર ડિપેન્ડ્સ ઓન લીડરશિપ ઓફ ધ લીડર. ગ્રુપ ડાયનામિક્સ, પાવર એન્ડ પોલિટિક્સ, કોન્ફ્લિક્ટ એઝ વેલ એઝ કમ્યુનિકેશન સિસ્ટમ અડોપ્ટેડ બાય ધ ગ્રુપ. હવે આ જે ગ્રુપ ડાયનામિક્સ છે ને, હું તમને બીજી એક બુક છે મેનેજમેન્ટની, ત્યાંથી લઈને એકવાર કરાવી દેવા, કેમ કે ગ્રુપ ડાયનામિક્સ છે ને એ પણ તમારે શીખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને આ ટોપિકમાં નથી, આ સબ્જેક્ટમાં, પણ એ શીખવા બહુ જરૂરી છે, કેમ કે ગ્રુપ ડાયનામિક્સ છે ને તમને ગમે ત્યારે કામ લાગી શકે. ચાલો, તો એક ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે તો કોની છે? તો ગ્રુપ ઓફ પીપલ આર ફોર્મ્ડ વિચ આર નોન એઝ વર્ક ગ્રુપ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો એક ઓર્ગેનાઇઝેશનની અંદર એક વર્ક ગ્રુપ તરીકે બધા અહીંયા કામ કરે છે. તો એટલે એક એક ઇન્ડિવિજ્યુઅલ જે છે, બરાબર, તો એક ઇન્ડિવિજ્યુઅલ, એવા 10 ઇન્ડિવિજ્યુઅલ હોય એ એક ગ્રુપની અંદર કામ કરતા હોય, પછી બીજા 10 ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એ બીજા ગ્રુપમાં કામ કરતા હોય. તો એવી રીતે અહીંયા છે ને બહુ બધા ફોર્મલ ગ્રુપ્સ જે છે એ બનાવવામાં આવેલા હોય છે, બરાબર. અને એ ગ્રુપનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, બેઝિકલી કોના પર ડિપેન્ડ કરતું હોય? તો જે લીડર છે ને, બરાબર, એ લીડરની લીડરશિપ કેવી છે એના પર એ બધી વસ્તુ જે છે એ ડિપેન્ડ કરતું હોય, બરાબર. ગ્રુપનું સ્ટ્રક્ચર કેવું છે, જે લીડર છે એની લીડરશિપ કેવી રીતે કરે છે, બરાબર, એને ડાયરેક્ટ કેવી રીતે કરે છે. તો જે બધા ગ્રુપ છે, બરાબર. તો ફોર એવરી ગ્રુપ ડાયનામિક્સ, પાવર એન્ડ પોલિટિક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ. તો અહીંયા પોલિટિક્સ એટલે આપણે જે પોલિટિક્સ અત્યાર સુધી જોતા આવ્યા છે ને એવું નહીં, એક ઓર્ગેનાઇઝેશનની અંદર બી પોલિટિક્સ હોય છે. આગળ એના ટોપિક્સ આવે છે ને એમાં આપણે જોઈએ. તો બધા ગ્રુપની અંદર છે ને એના જે ગ્રુપ ડાયનામિક્સ છે, બરાબર, ગ્રુપની ગતિ કેવી રીતે છે, એ કેવી રીતે ચાલે છે, બરાબર, એક લીડર જે છે એને કેવી રીતે ચલાવે છે એ, પછી ગ્રુપનો પાવર, લીડરનો પાવર, બરાબર, પછી એ લોકોનું પોલિટિક્સ, એકબીજાની સાથે કેવી રીતે મેન્ટેન કરીને ચાલવાનું છે એ, બરાબર. એવા બહુ બધા ફેક્ટર્સ જે છે કે પેરામીટર્સ છે એ અહીંયા કામ કરતા હોય છે. સિન્સ ઓલ ગ્રુપ મેમ્બર્સ હેવ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ, ધેર આર રિસ્પોન્સિબિલિટી ઓફ ગ્રુપ કોન્ફ્લિક્ટ્સ ઓલ્સો. ઓલ ધીઝ ફેક્ટર્સ હેવ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓન ધ ગ્રુપ પરફોર્મન્સ. તો અહીંયા જેટલા બી ગ્રુપ મેમ્બર્સ છે, બરાબર, એ આખા ગ્રુપ મેમ્બરની અંદર, ગ્રુપની અંદર કેવી રીતે મતલબ હોય છે કે ઇન્ડિવિજ્યુઅલ હોય, ઇન્ડિવિજ્યુઅલની અંદર બહુ બધા ડિફરન્સીસ આપણને જોવા મળે. હું કે પછી મારી સાથે કામ કરતા બીજા બધા વ્યક્તિ, બરાબર છે, તમે લોકો, બધા વચ્ચે થોટ પ્રોસેસ જે છે અલગ અલગ હોવાના કારણે બહુ બધા ડિફરન્સીસ આપણને અહીંયા જોવા મળે, બરાબર છે. તો અહીંયા પોસિબિલિટીઝ હોઈ શકે કે અહીંયા જે કોન્ફ્લિક્ટ્સ છે એ ઊભો થાય, બરાબર. તો અહીંયા એ બધી વસ્તુ છે એ પણ ગ્રુપના પરફોર્મન્સની ઉપર અસર કરતી હોય છે. જો આ છે ઓબીનું મોડેલ, બરાબર. તો ઇન્ડિવિજ્યુઅલ લેવલ છે, ગ્રુપ લેવલ છે અને ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ છે, બરાબર. જો આ એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ, આ ગ્રુપ લેવલ અને આ ઓર્ગેનાઇઝેશનલ લેવલ. હવે આની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ લેવલ છે એની અંદર કયા કયા ફેક્ટર્સ જે છે કામ કરે છે? તો બેકગ્રાઉન્ડ કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે જોયું, ઇન્ડિવિજ્યુઅલ્સ લર્નિંગ એ પોઈન્ટ બી જોયો, પરસેપ્શન જોયું, એટીટ્યૂડ જોયું, પર્સનાલિટી, ઇમોશન્સ, વેલ્યુ, પર્સનલ એબિલિટી અને ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન મેકિંગ, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સની અંદર આટલી વસ્તુ જે છે એ કામ કરે છે, ઓકે. એના પછી આપણે ગ્રુપ લેવલ જોઈએ. તો ગ્રુપ લેવલની અંદર વર્ક ગ્રુપ્સ, ગ્રુપ સ્ટ્રક્ચર, લીડરશિપ, કમ્યુનિકેશન, ગ્રુપ ડાયનામિક્સ, પોલિટિક્સ એન્ડ પાવર, કોન્ફ્લિક્ટ, ગ્રુપ ડિસિઝન મેકિંગ, બરાબર. આટલી વસ્તુ જે છે એ અહીંયા આવે છે, બરાબર. એના પછી છે ઓર્ગેનાઇઝેશનલ સોશિયલ સિસ્ટમ. તો એની અંદર ઓર્ગેનાઇઝેશનલનું કલ્ચર, એના ડાયનામિક્સ અને HR પોલિસીસ, હ્યુમન રિસોર્સિસની કેટલીક પોલિસી હોય, બરાબર, એ અહીંયા કામ કરે છે. હવે અહીંયા બીજી એક વસ્તુ છે કે જે ગ્રુપ લેવલ છે ને એની અંદર પરફોર્મન્સ મેઝરમેન્ટ પેરામીટર્સ. તો એ કયા કયા છે?
તો એમાં આવશે જોબ સેટિસ્ફેક્શન, એબ્સેન્ટિઝમ, ટર્નઓવર, સિટીઝનશીપ, પ્રોડક્ટિવિટી અને ડિઝાયર્ડ વર્ક બિહેવિયર. બરાબર, આટલી વસ્તુ છે. હવે જોબ સેટિસ્ફેક્શન એટલે શું કે જ્યારે એક સારું કલ્ચર હોય, એક સારું એન્વાયરમેન્ટ હોય, બરાબર છે, ત્યારે આપણને કામ કરવાનું ગમે. બરાબર છે, આપણે જ્યારે આપણા કામને અપ્રિશિએટ કરવા માટે, આપણી જાતને ડેવલપ કરવા મળે, આપણું એક એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણને એક સ્પેસ મળે, બરાબર, ફ્રીડમ મળે કામ કરવાની, તો એના માટે આ જોબ સેટિસ્ફેક્શન આવે. એબ્સેન્ટિઝમ એટલે જ્યારે આપણે કેવું છે કે આપણને કામ કરવાનું સારું લાગતું હોય ને તો આપણે રેગ્યુલર જોબ અટેન્ડ કરીએ, પણ આપણને કામ કરવાનું સારું નહીં લાગતું હોય, બરાબર, ત્યાં આપણને ફ્રીડમ નહીં મળતી હોય. ઓકે, તો આપણે શું કરીએ છીએ કે ત્યાં આપણને જબરજસ્તી કામ થોપવામાં આવે કે અમે કહીએ ને કે આટલું કરો એટલે આટલું જ કરવાનું. એવું જે વસ્તુ કરવામાં આવે ને તો ત્યારે શું થાય કે એ લોકો એબસન્ટ વધારે રહે. ટર્નઓવરની અંદર શું હોય કે અહીંયા ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવાનું જે છે એ છૂટ આપવામાં આવે, પણ કેવું છે કે એ લોકોને બીજા બધા ફેક્ટર્સ જે છે કે ડેવલપમેન્ટ ઓછું દેખાતું હોય, બરાબર, સેલેરી જે છે એ ઓછી પડતી હોય કે ઇન્ક્રીમેન્ટ નહીં મળતું હોય, એવી બધી વસ્તુની અંદર જે એબ્સેન્ટિઝમ છે, જે ટર્નઓવર છે એ વધારે જોવા મળે, બરાબર, કે એને સારી ઓપોર્ચ્યુનિટી મળે તો એ ત્યાં ચાલ્યો જાય. એના પછી સિટીઝનશીપ એટલે કેવું છે કે એ જે જગ્યા પર કામ કરે છે ત્યાં એનું શું થવું જોઈએ કે એક સ્ટેપે ઉપર વધવો જોઈએ, બરાબર છે, એને એક પોઝિશન મળવી જોઈએ. વર્ષોથી ત્યાં કામ કરે છે તો એને મતલબ એની આઈડેન્ટિટી ત્યાં હોવી જોઈએ. પ્રોડક્ટિવિટી, તો એની અંદર એક ઇન્ડિવિજ્યુઅલની પ્રોડક્ટિવિટી બી આવે, ગ્રુપ પ્રોડક્ટિવિટી બી આવે, બરાબર, અને એક આખા ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટી પણ આવશે, બરાબર છે. અને એક ડિઝાયર્ડ વર્ક બિહેવિયર, એક ઇન્ડિવિજ્યુઅલનો વર્ક બિહેવિયર કેવો હોવો જોઈએ એ વસ્તુ જે છે એ અહીંયા આવશે, બરાબર છે. તો આટલા થયા, આ થયું ઓબીનું મોડલ, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ લેવલ, ગ્રુપ લેવલ અને ઓર્ગેનાઇઝેશનલ સોશિયલ સિસ્ટમ, બરાબર, એ જેની અંદર આટલી વસ્તુ જે છે એ અલગ અલગ ફેક્ટર્સથી એ અહીંયા કામ કરે છે.